વાલા મિત્રો, શ્રી શિવાય, નમસ્તુભ્યમ, જય મહાદેવ, હર હર મહાદેવ। આખા જગતને સંભાળનારો મારો મહાદેવ અને મહાદેવની આ ધરતી ઉપર એકથી એક કોઈ સુખી ને કોઈ દુખી। વાલા મિત્રો, તમે વિચાર કરો, એક દાદા આપણી સાથે છે। ક્યાંથી આવ્યા છો દાદા તમે? દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકા અહીંયાથી કેટલા કિલોમીટર પડે છે? અહીંથી 450 કિલોમીટર। ઓકે, ઘણા બધાને એવું લાગે ને, અરે યાર 10-15 કિલોમીટર। દાદા 450 કિલોમીટર થી આવ્યા છે। અને વાલા મિત્રો, તમે શરીરે સ્વસ્થ છો, ફિટ છો, છતાંય તમને કંટાળો આવે ને દાદા તો ચાલી નથી શકતા। વિચાર કરો, કુદરતે એટલો ક્રૂર મજાક કર્યો હોય ને છતાંય કુદરતની સેવામાં આવતા હોય ને મહાદેવની કથા સાંભળવા આવતા હોય, વાલા મિત્રો, એનાથી મોટી ભક્તિ તમને શું જોઈએ છે? આપણે જાણીએ દાદા ને શું લાગે છે અહીંયાનો માહોલ જોઈને શું લાગે તમને? બસ મહાદેવની કૃપા કહેવાય। આ બધું આપણને મળે એ સારું છે। તમને અહીંયા સુધી આવવામાં કઈ તકલીફ? તકલીફ કોઈ જાતની તકલીફ નહીં। એક ફોન કર્યો તો તમે કીધું કે રિક્ષા તમે આવવા દો અંદર। બરાબર, તમને વાતે થઈ છે। તમને મારે જ ફોન કર્યો। હા, અને લેટર પણ લઈ આવ્યો છું। ત્યાં સુધી પહોંચવું એવી મારી ઈચ્છા છે। વાલા મિત્રો, આ વિડિયો ઈમાનદારીમાં શેર કરીને મારા સુધી પહોંચાડી દેજો કે મહારાજ અવાજ મારીને પૂછશે કે ભાઈ દ્વારકા વાળા ભાઈ કયા છે કે જેમને મારે લેટર આપવું છે। આ જવાબદારી તમારી છે વાલા મિત્રો। ખાલી આટલું મારું થઈ જાય તો મારી આસ્થા પૂરી થઈ જાય। હર હર મહાદેવ। જે શિવભક્તો આપણા વિડિયો જોયે છે ને, એમને કહો કે તમે આ વિડિયો મારા સુધી જવા દો એમ। આ વિડિયો તમે મારા સુધી જવા દો, મારા મિત્રો શિવ ભક્તો। दोस्तों, काका दोनों पैर से विकलांग है और काका चल सकता हूँ, इनसे चल सकता हूँ, थोड़ा वहाँ तो ओके चल सकता हूँ। अंकल की इच्छा है, 450 किलोमीटर द्वारका भूमि से आए। हाँ। देव द्वारका जिसको बोलते हैं, लेटर लिखा है, लेटर दिखाऊं? लिख के लाए हैं। और मैं आप सबसे रिक्वेस्ट करता हूँ हाँ। कि महाराज जो दादा जो है उनका वीडियो आप ज्यादा से ज्यादा शेयर कर दीजिए ताकि ये वीडियो महाराज जी तक पहुंच सके और महाराज जी खुद बोले, हाँ। अरे बोला भाई क्या छे द्वारका वाला, द्वारका से बोला हाँ। हमने एक वक्त। हाँ। बस इतना ही कहना चाहेंगे और महादेव आप सभी को सुखी रखे। श्री शिवाय, नमस्ते। बोलो हर हर जय महादेव।